માં મેલડીને માનતા હોય ને તો મારો આખો આ વિડીયો એકવાર જરૂરથી સાંભળજો તમે. મને ખબર છે તમે જેના ઉપર ભરોસો કરો છો ને એ જ તમારો ભરોસો તોડીને જાય છે. તમને અંદરથી એવું થતું હોય કે આ મારા છે, આ મારા છે, એ જ ક્યારેક ક્યારેક પારકા બની જાય છે. જેટલું સારું કરવા જાઓ એટલું જ તમારું ખરાબ થાય છે. ક્યારેક કોઈકના દુઃખનામાં સાથ દીધો હોય ને તમે, તો એ જ માણસ પછી પાછળથી તમને જ ગુનેગાર ઠેરાવે છે કે તે જ મારું ખોટું કર્યું છે. પણ ઉપાધિ કરવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી ભાઈબંધ. ભરોસો રાખજો, માતાજી ઉપર ભરોસો રાખજો. તમારા માટે નહીં, માલપા જે બેહી છે ને, કુળની દેવી બેહી છે, કે મેલડીને માનતા હોય તો મેલડી માથે, કુળની દેવી માથે ભરોસો રાખજો. એવો સમય આવશે, એવો દિવસ લાવશે કે જેટલા પણ પારકા થયા છે ને, જેણે જેણે પણ તમારી પીઠ પાછળ ઘા કર્યા છે ને, જેને તમે હૃદયની માલપા પોતાનો રામ કરીને રાખ્યા હતા ને, એ જ તમારી સામું જે રાવણ બન્યા છે ને, એકવાર ન્યાય મારી દેવી જરૂરથી લાવશે, મારી માતાજી એકવાર ન્યાય જરૂરથી લાવશે. પણ ભરોસો તમારો ન તૂટવો જોઈએ, વિશ્વાસ તમારો ન તૂટવો જોઈએ. ભાઈ આકલો ખાલી અંદરથી નીકળવો જોઈએ કે માડી જોઈએ હો, ગરીબ શું માં અને ભોળો શું, ભોળો થઈને ભરોસો કર્યો તો મારા ભરોસો માથે ઘા થયો છે, તે દી આવીને ઊભી રહી જાય.